એક કિશોર હતો એ પહેલા માળે રમતો હતો અને એ જ્યાં રમી રહ્યો હતો ત્યાંથી અચાનક સ્લેબનું એક ગાબડું પડી ગયું મોટું અને ત્યાંથી એ ગાબડાની સાથે જ એક કિશોર સીધો 20 ફૂટ નીચે પટકાયો. નમસ્કાર. સુરતના પોસ્ટ વિસ્તારમાં આવેલા એક ગેમ ઝોનમાં આજે ગુરુવારના દિવસે એક મોટી ઘટના બની ગઈ, પરંતુ સદનસીબ એ વાતનું રહ્યું કે કોઈ જાનહાનિ કે કોઈ મોટું નુકસાન નથી થયું. હવે આની અંદર એક કિશોર હતો એ પહેલા માળે રમતો હતો અને એ જ્યાં રમી રહ્યો હતો ત્યાંથી અચાનક સ્લેબનું એક ગાબડું પડી ગયું મોટું અને ત્યાંથી એ ગાબડાની સાથે જ એક કિશોર સીધો 20 ફૂટ નીચે પટકાયો, પરંતુ સદનસીબે બચી ગયો છે. અમે એની મમ્મી સાથે પણ વાત કરી છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. થોડા મહિના પહેલાં રાજકોટમાં ગેમ ઝોનની અંદર જે આગની ઘટના બનેલી એ પછી આખા ગુજરાતની અંદર હોબાળો મચી ગયો હતો. અને કારણ કે આ રાજકોટની ગેમ ઝોનમાં કેટલા બધા નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. એ પછી ઘણાની સામે પગલાં બી લેવાયા અને એ સિવાયની આખા રાજ્યની જેટલી પણ ગેમ ઝોન ચાલે છે ત્યાં આગળ કડકમાં કડક પગલાં ભરાયા. 10-15 દિવસ સુધી ગેમ ઝોન બંધ બી રખાયા. અને આની અંદર સૌથી મોટો જે પ્રોબ્લેમ છે એ ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે, કારણ કે આ મોટે ભાગના જેટલા બી ગેમ ઝોન છે એની અંદર એક પરમેનન્ટ કન્સ્ટ્રક્શન હોતું નથી, એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે. અને એ વાતની તપાસ બી થઈ હશે, પરંતુ કમનસીબની ઘટના એ બની ગઈ કે આજે બધા છોકરાઓ ત્યાં વેસુ વિસ્તારમાં આવેલા જ્યાં રીબાઉન્સ ગેમ ઝોનની અંદર રમતા હતા ત્યારે એક 16 વર્ષનો છોકરો કે જે સપ્ટેમ્બરમાં એના 16 વર્ષ પૂરા થવાના છે, એ છોકરો પહેલે માળેથી સીધો નીચે પટકાયો. અને જ્યારે પટકાયો ત્યારે એ ખાસો એવો ગભરાઈ ગયો હતો અને એ વિડીયોની અંદર પણ દેખાઈ રહ્યું છે કે એ બહુ જ ગભરાઈ ગયેલો, એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવું પણ લાગી રહ્યું હતું. અને ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા, કારણ કે ગેમ ઝોન એટલું મોટું છે કે ત્યાં ઘણી બધી પબ્લિક આવતી હોય છે. અને આ ગેમ ઝોન ઘણા સમયથી બહુ બધા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે અને દરેક વયના લોકો ત્યાં ગેમ ઝોનમાં જાય છે. 12 વર્ષનો છોકરો ત્યાં રમવા જાય, 15 વર્ષનો બી જાય, 25 વર્ષના બી છોકરા જાય અને 50 વર્ષની ઉંમરના લોકો પણ આ ગેમ ઝોનની અંદર રમવા જતા હોય છે. એટલે સ્વાભાવિક રીતના આ રીબાઉન્સ છે એ બહુ ફેમસ ગેમ ઝોન છે અને ત્યાં આગળ પબ્લિક ભેગી થવાની જ હતી, એટલે બધી પબ્લિક ત્યાં ઓલરેડી ભેગી થઈ ગઈ. પણ પછી આ છોકરાને કોઈ ગંભીર ઈજા થઈ હોય એવું દેખાતું નહોતું. હવે આ બાબતે અમે આ જે 16 વર્ષનો છોકરો છે એના મમ્મીની સાથે વાત કરી. એમના મમ્મીનું નામ નેન્સીબેન પરીખ છે. એમને અમે આખી ઘટના વિશેની વાત કરી તો એમણે એમ કીધું કે મારા સનનું નામ છે એ દ્વિત કૃણાલ પરીખ છે અને એ 16 વર્ષ સપ્ટેમ્બરમાં એના 16 વર્ષ પૂરા થશે અને હમણાં જ એણે 10મા ધોરણ બોર્ડની પરીક્ષા આપી અને હવે 11મામાં આવેલો છે. અને એમણે એમ કીધું કે આજે મારો સન દ્વિત છે એ લગભગ 3 વાગ્યાની આસપાસ રીબાઉન્સમાં રમવા ગયો હશે અને લગભગ 4:45 વાગ્યાની આજુબાજુ એનો કઝિન છે એનો મારી પર ફોન આવ્યો કે કાકી દ્વિત પહેલા માળેથી ઉપર નીચે પટકાયો છે અને તમે જલ્દી આવો. નેન્સીબેને કીધું કે અમારું સદનસીબ એ વાત પર બી હતું કે આ રીબાઉન્સ ગેમ ઝોન છે એની બાજુમાં જ અમારું ઘર છે, એટલે મને પહોંચવામાં ફટાફટ પહેલાં તો હું એટલી બધી ગભરાઈ ગઈ હતી અને મને એવા બધા જાતના વિચારો પણ આવી ગયા કે શું થયું હશે, કારણ કે કઝિને એવું કીધેલું હતું કે એ પતરા અથવા કોઈ લોખંડની વસ્તુ પર સીધો પહેલે માળેથી નીચે પટકાયો તો પતરા કે કોઈ લોખંડની વસ્તુ પર પડ્યો હતો. તો મને એવા ખરાબ વિચારો બી આવી ગયા કે શું થયું હશે, કંઈ માથું તો નહીં ફાટી ગયું હોય. પરંતુ ત્યાં જઈને જોયું તો મને થોડોક તો હાશકારો થયો, પરંતુ અમે તાત્કાલિક એને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને
એ પછી ડૉક્ટરોને તપાસ કરાવી છે તો દ્વિત ઓકે છે, એને કોઈ જ પ્રોબ્લેમ નથી અને બધી રીતના સારું છે એવું ડૉક્ટરે કીધું છે. એટલે નેન્સીબેને કીધું કે અમને હાશકારો થયો. નેન્સીબેને એમ પણ કીધું કે આ આટલી ઉપરથી પડ્યો અને અમારા દ્વિતને કશું પણ થયું નથી, તો એની પાછળ ભગવાનની મહેરબાની છે. અમે જૈન સમાજના છે અને ભગવાન મહાવીરમાં બહુ જ માનીએ છીએ, એટલે અમારું તો એવું જ માનવું છે કે કંઈક એવા સારા કામ કર્યા હશે કે ભગવાનની અમારી પર આટલી મહેરબાની થઈ કે અમારા છોકરાને કોઈ પણ જરા બી મતલબમાં એક ખરોચ બી નથી આવી અને એને એકદમ એ સારો છે. પણ એમણે એમ કીધું કે જ્યારે દ્વિતે મારી સાથે વાત કરી ત્યારે એની જે 5 મિનિટની ક્ષણો હતી એ બહુ જ ખતરનાક હતી. કારણ કે દ્વિતે એવું કીધું કે મમ્મા મને 5 મિનિટ સુધી હું બિલકુલ બ્લેન્ક થઈ ગયો હતો. મને કંઈ જ નહોતી ખબર પડતી કે હું ક્યાં છું, હું શું થયું, કેવી રીતના પડ્યો, મારી આજુબાજુ કોણ છે, મને બિલકુલ કંઈ જ નહોતી ખબર. અને મારા શ્વાસ પણ એટલા બધા ભરાઈ ગયા હતા. પરંતુ લોકો ઘણા બધા ત્યાં હતા, એને હાજર હતા, એ બધા આવી ગયા અને એમણે આશ્વાસન આપ્યું અને હાથ ફેરવ્યા. એ પછી હું થોડો સ્વસ્થ થયો એવી એમ કે મારા દીકરાએ મને વાત કરી હતી. હવે અમે એમના દ્વિતના પિતા વિશે પણ નેન્સીબેન પાસે જાણકારી મેળવી તો એમણે કીધું કે એમનો જે દ્વિતના પિતા છે એ ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા છે અને નેન્સીબેન પોતે હોમ મેકર છે. એમણે ફરીથી એક વાત કરી કે ખરેખર અમારા માટે આજનો દિવસ બહુ જ નસીબદાર હતો કે અમારા દીકરાને કંઈ થયું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.